એક તરફ સરકાર છેવાડાના માનવી સુધી પહોંચવાની વાતો કરે છે અને તેની સમસ્યા સાંભળી અને તેનું નિરાકરણ કરવાનો પણ પ્રયાસ કરે છે, પરંતુ જ્યારે ગામનો છેવાડાનો માનવી સરપંચ પાસે ફરિયાદ લઈને જાય છે ત્યારે તેને ભગાડી દેવામાં આવે છે. આવું કેમ? શું ગામના નાગરિકને સરપંચને ફરિયાદ કરવાનો પણ અધિકાર નથી? નમસ્કાર, હું છું મહેશ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ. વાત જાણે એમ છે કે 15મી ઓગસ્ટના દિવસે ગુજરાત સરકાર દ્વારા દરેક ગામમાં ગ્રામસભા કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો, પરંતુ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પીપળી ગામમાં સરપંચ દ્વારા ગ્રામસભા યોજવામાં ન આવી અને જ્યારે એક જાગૃત યુવાન દ્વારા સરપંચને ગ્રામસભા ન યોજવા પાછળનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે સરપંચે યુવાન સાથે તોછડાઈથી વાત કરી અને જોઈ લેવાની ધમકી પણ આપી. સરપંચશ્રી ગ્રામસભા કેમ નથી આપણે યોજી? મારી વાત જ નહીં. હા, મારી યાર કોઈ વાત જ નહીં કરવાની. મારો કોઈ બાપ નથી. બાપ નથી નહીં, ગ્રામસભા હતી કેમ નહીં? 15 મારી યાર તારી યાર હું વાત કરવા નથી માંગતો. તાર જ્યાં જાવ હોય ને જા. મારો નસુ કેસમાં મને એક નો દર્દી શું પડે. તમારે ગ્રામસભા નથી યોજવાની, જવા દે. તમારે નિયમમાં નથી આવતી. તું કોઈ મારો બાપ નથી, તું જવા દે. હાલ ગ્રામસભા યોજવાની છે, તારે નથી જ્યાં જાવ હોય યોજવાની. ને જા. ઉપર એટલે નહીં યોજવાની થાય. ઉપર તું ઉપર અહીંથી હાલ ઉપર. નહીં તમે કઈ કરો. કાઈ મારે જો શાંતિથી દવા ખાઉં છું. હાલ ઉપર. તમારે ગ્રામસભાનું આયોજન કરવાનું છે. તારે મારે યાર બોલવાનું નહીં. તારે યાર તારા બાપ નહીં કહી દે, તારો તો દાદો હોય તો કહી દે. તારે મારી યાર નામી દીકી ન કરવાની નહીં કાઈ. હાલ ઉપર. તમે મારા બાપ લગી ભૂગોમાં હું જવા દે. પ્રેમથી વાત કરવાયો. હું પીપળી ગામની તારે યુવા નાગરિક તારે છું. મારે યાર બોલવાનું નહીં. જવા દે. તમને સમાજમાં અમે વીઘો જમીન આપીએ. તમારી ડોહી મરી જાય તો વાઘરીને અમે સજા કરાવીએ. એટલે હું તો એમાં ઉપકાર કરી ગયો અમારો. તારે તમે મારે મૂકી ગયા એમ ને બધું. હે? ગામની સ્ટ્રીટ લાઇટ ને બંધ છે, ચાલુ થાય કે નહીં થાય? 8 લેમ્પ બંધ છે. એ આગળી તારી આગળી કોંડી તું સાવા દે ને અરે 8 લેમ્પ બંધ છે, મેં ગણાવ્યા. નથી કરવું. જા. નથી કરવાની ને નહીં, જા. ગામની સફાઈ કઈ નથી કરવું. જા. નહીં થાય. નહીં થાય. પાવર થી ગયો હો. હા જા. તાર જ્યાં જાવ ને જા. હાલ નથી થાય. હાલ ઉપર. તને જવાબ દઈ દીધો મેં. નહીં આવો ભાઈ આવતો ને બીજી ભેરી તો તમારે બોલે વ્યવહારની જવા દી. એટલે બોલે વ્યવહારની વાત નથી. તમે કે અમારા ઉપર ઉપકાર નથી કર્યો. તો તારે મારી જીસે લીગલી કેવા આવ્યો. એ ક્યાં છો? 4-5 જણા આવો તો જરીક ઓલો તમારી 10 વારો છે એ વધારે મને કયો હો તમે? મને આવો કહી આવો દીધું. આવો તો 10 વારો 4-5 આવો. આવો મને ગાઈડ દીધી ને તમે માં. આવો. મને ગાઈડ દીધી ને માં. હું શું ગામના નાગરિકોનું સરપંચને ગામના વિકાસના કામો માટે કહેવું ગુનો છે? શું સરપંચને માત્ર ગામમાં શોભા માટે જ બેસાડવામાં આવ્યા છે? જો કામ ન થઈ શકે તો અલગ વાત છે, પણ સરપંચનું આ ઉદ્ધત વર્તન કેટલું યોગ્ય કહેવાય? કારણ કે પંચાયત ઓફિસમાં લોકો પોતાની સમસ્યાઓ જણાવવા માટે આવે છે, પણ ત્યાંથી લોકોને જાકારો મળે છે, તો પછી ગામના નાગરિકો ક્યાં જાય? 15મી ઓગસ્ટના દિવસે પરિપત્ર એવો હતો કે 15મી ઓગસ્ટના દિવસે દરેક ગામમાં ગ્રામ પંચાયતમાં ગ્રામ સભાનું આયોજન કરવું. અમારા ગામની અંદર ગ્રામ સભાનું આયોજન થયું નહોતું, તો 18 ઓગસ્ટના દિવસે હું ગ્રામ પંચાયત ઓફિસમાં ગયો અને રજૂઆત કરી કે ભાઈ ગ્રામસભા કેમ નથી યોજવામાં આવી. તો સરપંચ કે હું તારે કાંઈ મને કેવું નહીં, હું મને મજા આવશે એમ કરીશ ને, તું કાંઈ મારો બાપ નથી ને તું કાંઈ દાઉદ ઇબ્રાહિમ નથી ને, એવું બધું મને ગેરવર્તન મારી સાથે કર્યું ને મને ઘણા અપશબ્દો પણ કીધા. પછી છેવટે બહુ પછી મેં પૂછ્યું એકવાર કે તમે ગ્રામસભાનું આયોજન કરશો? તો મને ચોખ્ખી ના પાડી દીધી, કાંઈ નહીં થાય, તારાથી થાય કરી લે, સરકારમાં જવું હોય તો જા ને એમ કરીને કોકને કોલ કર્યો કે 4-5 જણા આવો અને આના ટાટિયા ભાંગી નાખો, આવી મને ધમકી આપી. યુવાન દ્વારા જ્યારે સરપંચને ગામમાં અટકી રહેલા કામો વિશે પૂછવામાં આવ્યું તો સરપંચનો પિત્તો ગયો અને તેણે યુવાનને જોઈ લેવાની અને પંચાયત ઓફિસમાંથી ચાલતી પકડવાની ધમકી આપી. આટલું જ નહીં, યુવાનને ધમકાવવા માટે કેટલાક લોકોને ફોન કરીને બોલાવ્યા પણ ખરા. વાત એવી કહેવા માગું છું કે જાણે અમારા ગામના સરપંચ, ગામ એટલે અમારું કેશોદ તાલુકાનું પીપળી ગામ, અને સરપંચે જે 15મી ઓગસ્ટના દિવસે ગુજરાત સરકાર દ્વારા જે દરેકની સાથે નિર્ણય લેવામાં આવ્યા હતા ગ્રામસભા ભરવાના, એ હુકમ હતો, છતાં અમારા ગામના સરપંચે ગ્રામસભા કરી નથી. આ જાગૃત યુવાન દ્વારા એની આગળ પણ ગામમાં જાહેરમાં ઠલવવામાં આવતા કચરા અને અંગે તાલુકા અને જિલ્લા સ્વાગત પણ ફરિયાદ કરવામાં આવી છે, પણ પરિણામ છેલ્લે શૂન્ય જ મળ્યું છે, કારણ કે કોઈ વ્યક્તિએ એને જવાબ આપ્યો નથી. યુવાને માત્ર ગામમાં થતી ગંદકી નહીં અને પશુઓના પેટમાં જતા કચરા અને પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ ન કરવા માટે પંચાયતને કહ્યું હતું, પરંતુ સરપંચે સાંભળવા તૈયાર જ નથી. સરપંચ કેમ જાણે એક જ જગ્યાનો ઓલો હોય અને અભિમાનથી અને પોતાની સત્તાના મદમાં હોય તેવું લાગી અને અમારા ગામના છોકરાઓને મન ફાવે એમ ગાડું આપે છે.
ગેરવ્યવહાર કરે છે અને મજા આવે એવી તાકાતથી એની રીતે વાત કરે છે. આ જાગૃત યુવાન દ્વારા ગામમાં જાહેરમાં ઠલવવામાં આવતા કચરા અંગે તાલુકા અને જિલ્લા સ્વાગતમાં પણ ફરિયાદ કરવામાં આવી. થતી ગંદકી અને પશુઓના પેટમાં જતા કચરા અને પ્લાસ્ટિકને યોગ્ય નિકાલ કરવા માટે પંચાયતને કહ્યું હતું, પરંતુ સરપંચ છે કે સાંભળવા તૈયાર જ નથી, કારણ કે સરપંચ પોતાની સત્તામાં મદ હોય તેવું લાગી રહ્યું છે. 6 ઓગસ્ટના દિવસે હું પીપળી ગ્રામ પંચાયતની ઓફિસમાં ગયો કે ભાઈ આપણે શું કહીએ, 7મ 8મ આવે છે, સ્વાતંત્ર્ય દિવસ આવે છે, તો ગામની અંદર સફાઈ કરાવો, બિનજરૂરી ઘાસ ઉભું છે, પ્લાસ્ટિકના ઢગલા પડ્યા છે એ સાફ કરાવો, એવી રજૂઆત ખાલી લઈને ગયો હતો. તો સરપંચે કોઈ 2 જણાને બોલાવી લીધા અને મને એવી ધમકી આપી કે તારા ઉપર એટ્રોસિટી કરી દઈશ ને, તારાથી થાય કરી લે ને, તારે જે કરવું હોય એ કર, એવી મને ધમકીઓ આપી દીધી. પછી બસ તો હું ત્યાંથી બહાર નીકળી ગયો અને 13 ઓગસ્ટના દિવસે કેશોદ ડેપ્યુટી કલેક્ટર શ્રી પાસે ગયો. ત્યાં પણ મેં રજૂઆત કરી કે હમણાં સ્વાતંત્ર્ય દિવસ આવે છે, હર ઘર સ્વચ્છતા હર ઘર તિરંગાના નારા સાથે આપણે ગામની અંદર સફાઈ કરાવી આપો તો બેસ્ટ રહે, કારણ કે હમણાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી હોય, ધ્વજવંદન હોય તો ગામ લોકો આવતા હોય તો સારું લાગે એમ કે ગામની સફાઈ થઈ ગયેલી છે. તો ત્યાંથી પણ મને એવું કીધું કે ગામની અમે સરપંચને બોલાવશું અને સફાઈ કરાવી આપશું. તો હજી આજે 10-12 દિવસ થયા સફાઈ થઈ નથી. ઉપરાંત અમે 2 મહિના થયા જિલ્લા સ્વાગત, કલેક્ટર સાહેબ, ડીડીઓ શ્રી, ટીડીઓ શ્રી, ડેપ્યુટી કલેક્ટર શ્રી બધાયને રજૂઆત કરી ચૂક્યા છીએ કે ગામની અંદર સફાઈ કરાવો, છતાં આજે 2-2.5 મહિના જેવું થયું, હજી ગામની અંદર સફાઈ થઈ નથી. એક તરફ લોકોને સારી સુવિધા મળી રહે તે માટે સરકાર બનતા તમામ પ્રયત્નો કરે છે, જ્યારે બીજી તરફ સ્વચ્છંદ બનેલા પ્રજાના સેવકો સત્તાના પાવરમાં પોતાને સર્વે સર્વા સમજી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ જાગૃત યુવાનને ન્યાય ક્યારે મળે છે અને ગામની સમસ્યાનો નિકાલ આવે છે કે કેમ. તો આ હતી માત્ર એક ગામની ઘટના. ન જાણે આવી કેટલીય ઘટનાઓ રોજ ગામડામાં બનતી હશે પણ સામે નથી આવતી. શું આ જ છે લોકશાહીનું સત્ય? જો સરકાર ખરેખર છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવા માંગતી હોય તો આવા સ્વચ્છંદ બનેલા સરપંચો પર કડક કાર્યવાહી થવી જોઈએ, કારણ કે આવા સરપંચો સરકારના સપના ઉપર પાણી ફેરવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, બેનિફિટ ન્યૂઝ, અમદાવાદ.